ગુરુપદ ગાવા સ્નેહથી ગીરા ગણેશ મના કંઠ કમળમાં આપજો વાણી શોધ વિચાર આયે હનુમાનજી બિરાજીએ મહિમા ગાઉં મતિ અનુસાર પ્રેમ સહિત હૃદય આસન ધરો પધારો પવન કુમાર શ્યાવર રામચંદ્ર પ્રસન્ન રામ રણ છોડન રામ દે તીનો એક સ્વરૂપ ગુરુલાનક ભાવે ભજો નહીં જુદા કોઈ રામદેવ રક્ષા કરો હરો શકલ સંતાપ સુખ કરતા સમર્થ ધણી જપું નિરંતર જાપ જપું નિરંતર જાપ સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ પ્રસન્ન રહો નકળંગ ભગવાન પ્રસન્ન રહો રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો બાલકૃષ્ણલાલ પ્રસન્ન રહો દ્વારિકાધીશ પ્રસન્ન રહો અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો ગૌ માતા પ્રસન્ન રહો
ભવનાથ મહાદેવ પ્રસન્ન રહો ખોડિયાર માતા પ્રસન્ન રહો મોમાઈ માતા પ્રસન્ન રહો માતા પિતા પ્રસન્ન રહો સર્વેખ ભગવાન પ્રસન્ન રહો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો તારા રખો પાકરે મારો રામદેવ પીર 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 તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી વેરે રેવે મારો હનુમો વીર તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી વેરે રેવે મારો હનુમો વીર તારા રખુપા કરે મારો રામદેવ તારા રખો પાકરે મારો રામદેવ પીર જીવન કરવાનું તો ઘણું કીધું જીવ ન કરવાનું તો ઘણું કીધું સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું હવે ધારણ રાખજે હૈયે ધીર 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 તારા રખો પા કરે મારો રામદેવ તારા રખો પાકરે મારો રામદેવ પીર તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી વેરે રેવે મારો હનુમો વીર તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી વેરે રેવે મારો હનુમો વીર
જીવ સત્સંગ સુખ હવે મૂકીશ નહીં. 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 નામ સમરણ દોરને ચૂકીશ નહીં. નામ સમરણ દોરને ચૂકીશ નહીં. ગુરુ વચન મારે જે થઈને થીર ગુરુ વચન મારે જે થઈને સ્થિર. ગુરુ વચન મારે જે થઈને થીર. ગુરુ વચન મારે જે થઈને સ્થિર. તારા રખો પાંખરે મારો રામદેવ. તારા રખો પાકરે મારો રામદેવ પીર. તારી બેરે રેવે મારો હનુમોવી. તારી ભેરે રે મારો હનુમો વીર. તારી બેરે રેવે મારો હનુમોવી. તારી ભેરે રે મારો હનુમો વીર. રખો પાંખરે મારો રામદેવ પીર. તારા રખો પાકરે મારો રામદેવ પીર. વાલો બુડતી બેડલીનો તારનારો. વાલો બુડતી મેળલીનો તારનારો. છે શરણાગતને સ્વીકારનાર. છે શરણાગતને સ્વીકારનારો. પોતે પતિત પાવન શ્રી રઘુવીર. 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 તારા રખો પાંખરે મારો રામદેવ. તારા રખો પાકરે મારો રામદેવ પીર. તારી બેરે રેવે મારો હનુમોવી. તારી ભેરે રે મારો હનુમો વીર. તારી બેરે રેવે મારો હનુમોવી. તારી ભેરે રે મારો હનુમો વીર. તારા રખો પાંખરે મારો રામદેવ. તારા રખો પાકરે મારો રામદેવ પીર. તારી વાસનાના દોરને તોડી દેશે. તારી વાસનાના દોરને તોડી દેશે. ઉપાસનાના ભાવને જોડી દેશે. ઉપાસનાના ભાવને જોડી દેશે. મૂળદાસ બેડલી ઉતારશે સામેથી. મૂળદાસ બેડલી ઉતારશે સામેથી. તારા રખો પાંખરે મારો રામદેવ. તારા રખો પાકરે મારો રામદેવ પીર. તારી બેરે રેવે મારો હનુમોવી. તારી ભેરે રે મારો હનુમો વીર.
નકળંગ ધામ આવારોડા ધર્મને દ્વારે સત્સંગ સ્વાત સુખાય આત્માને આનંદ આપતા સંત શાસ્ત્રોના અનુભવી પુરુષોના વચનોનો વિવેક સમજવા પધારેલા અંશ ગતિના વહાલા સત્સંગી આત્માઓ, મારા સંતો, આપ સૌના હૃદયમાં બિરાજિત આપના ઈષ્ટદેવ, આપના ગુરુદેવ, એમના પ્રત્યે આપનો જે ભાવ છે એ સદભાવને વારંવાર હૃદયપૂર્વક હું પ્રણામ કરું છું. પ્રણામ. સેવા સમિતિ તરફથી આપનું સ્વાગત હો, આદર સન્માન હો. ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી આપ સૌને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય ગોપાલ, જય રણછોડ, જય દ્વારકાધીશ, જય સાંઈ રામ, જય જલારામ, જય વાલમરામ, જય ભોજલરામ, જય હિન્દવા, જય નકળંગ, જય બાબેરી, જય રામદેવજી, નમો નારાયણ, જય સ્વામિનારાયણ, આદેશ જીનામ, જય જીનેન્દ્ર, જય માતાજી, જય ભારત, જય ગુજરાત, જય જવાન, જય કિસાન, જય નકળંગ, જય ગૌ માતા. કેવું સરસ ભાવથી બોલો છો તમે, ધન્યથી. ભગવાનના પવિત્ર ચરિત્રમાં મધ્યાહન વખતે 5 પીર લોકો આવ્યા છે અને ભગવાને અરસ પરસ એકબીજાએ એકતાથી કેવી રીતે રહીશું, કારણ કે આ યુગ યંત્રનો યુગ છે. પહેલાના યુગોમાં મંત્રનો યુગ હતો, મંત્રમાં બળ હતું, કલમામાં બળ હતું. રામદેવજી બાપાના હિન્દવા પીરના એક કલમા પણ છે, કલમા. અને રણુજાપતિના મંત્રો પણ છે. કલમાનો પડનારો, મંત્રને જપનારો, આ વિભાગ ઓછા થઈ ગયા, ગ્રાહકી ઓછી થઈ ગઈ. મંત્રમાં શું વળશે મહારાજ? એમ મંત્રમાં શું વળશે? આને તો જલ્દી કાંઈક મળી જાય એવું આપો, એવું આપો. એટલે કળિયુગના આ યંત્રના યુગમાં, હાલનો યુગ છે ને સજ્જનો માતાઓ, આ યંત્રનો યુગ છે. કલ 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 તો કામ આપે જો આપણામાં અકલ હોય તો. અકલ ત્યારે તૈયાર થાય એનો આપણે અભ્યાસ કરીએ તો. એક ભાષા શીખીએ
ભાષામાં એનું વ્યાકરણ શીખીએ, બોલવામાં વિવેક શીખીએ, ભણવામાં અભ્યાસક્રમ શીખીએ. એમ કરતા કરતા ડિગ્રીઓ, તમારે મેકેનિકલના એન્જિનિયર થવું છે, વિજ્ઞાનના, સાયન્સના, ડોક્ટરી, એના તમારે સ્નાતક થવું છે. જેમાં જેમાં ભણવા જવું છે એ ડિગ્રીઓ, વિષયો, એનો અભ્યાસ કરવો પડે. એક બાપના બે દીકરા, એક દીકરો ખેતી કરે, એક દીકરો મોટા શહેરમાં ભણવા ગયો. એ દીકરો ભણી ગણીને હોશિયાર થયો, ભણીને આવ્યો તો ડાક્ટર થઈને આવ્યો. અહીં ખેતી કરે એ મોટા ભાઈ છે, ઓચિતાના બીમાર પડ્યા એટલે નાનો ભાઈ મોટા ભાઈની સારવાર કરે છે. શું કામ? આ તો મોટો છે, એને નાનાની સારવાર કરવી જોઈએ ને. પણ મોટા ભાઈ ખેતી કરી છે, પશુઓ સાચવ્યા છે, અને આ ભાઈ અભ્યાસ કર્યો છે, ડાક્ટરી ભણ્યો છે. એટલે એને મોટા ભાઈને કીધું કે તમે 1-2 દિવસમાં સાજા થઈ જાશો, આટલી પરેજી પાડો અને આટલી દવા લો. આપણે દવા લેવાની હા પાડીએ પણ પરેજી પાડવાની હા પાડતા નથી. પરેજીમાં આપણને કઈ ખબર જ નથી. એમ પછી તો પથારીમાં પડ્યા હોય, દવાખાને દાખલ થયા હોય, અને ચારે બાજુથી ડોક્ટર ને ડોક્ટરના માણસો તમને કબજે રાખે તો, નહીં તો ત્યાંય તમે પરેજીને ભૂક્કો બોલાવી નાખો છો. ઘણા કહેતા હોય મને કે દવાખાનામાં સાનું બીડી પી લઉં છું. મેં કોઈ ડોક્ટરને નુકસાન નહીં જાય, તને નુકસાન થશે. ડોક્ટરને કઈ નુકસાન, એને શું 2 દી વધારે તને રોકવો પડશે. મતલબ વાત એ હતી કે કલમા એ પણ એક મંત્ર છે પીરાઈનો. પણ કલમાના નિયમો કડક હોય છે, કડક નિયમો. આપણા મંત્રના નિયમો સરળ હોય છે, સરળ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણે આવ્યા કરે. પેલા કલમામાં હાલે જ નહીં. નાઈને આટલા વાગે તારે આ દિશામાં બેસવાનું. આપણે કઈ વાંધો નહીં, કઈ વાંધો. એમ હિન્દવા પીરના કલમા છે. કલમા એટલે રામદેવજી મહારાજે એવું કહ્યું કે હવે ભવિષ્યનો યુગ એવો આવવાનો છે. એ પીર ઓલિયાઓ, આપણે બધા ભેળા મળીને દીતિના દીકરા અને અદિતિના, એકના દેવ ને એકના દાનવ, કે હવે આપણે જિંદગીભર બાજે જ રાખશું તો આ પ્રજા પણ આપણો વારસો બાજવામાં જ સંભાળી લેશે. એટલે દેવ ને દાનવોએ ફરિયાદ કરી કે કોઈ વાતે અમારો ઝઘડો મટાડો, અમારું આ બાજવાનું, અમારું આ વિકારી વલણ થાય છે, એને કોઈ વાતે નિર્મૂળ કરો, એને ટાળો. અમને બાજવું ગમતું નથી. થોડાક દેવતાઓ તોફાની હતા, થોડાક દાનવો ધાર્મિક હતા. એ લોકોનું શું કરવું? એટલે હિન્દવા બાદશાહે પીર લોકો સાથે કરાર કર્યો. કરાર કે આપણે ધર્મના નામે ભેળા થાઈશું ત્યારે એકબીજાને ઓળખી લેશું. કેવી રીતે? કે આ પંજો છે નહીં, આપણી ઓળખાણ રાખી. પંજે પીરાઈને ઓળખાણમાં રાખી, પંજે. પછી અંચડો આપ્યો. અંચડો
પવનનો રંગ છે લીલો. લીલો પવનનો, આ પવન તમારી પાસે આવે છે જાય છે, એ પવનનો રંગ લીલો છે. આ સામે ઊભીને વનરાય એ પવનનો રંગ લઈને ઊભી છે. પવન, તાપ, નીચે પાણી નહીં તો આ લીલો રંગ ઉડી જાય. ઉપરથી તાપ, નીચે પાણી, બે બંધ થઈ જાય એટલે પવનનો રંગ ઉડી જાય, લીલો રંગ. આવી રીતે પાંચે પીરો સાથે 1,80,000 ઓલિયા પીરો સાથે પંચમાં કરાર કર્યા. કરાર, તમારો મહજબ અને અમારો ધર્મ બે બીજને માનીશું. બીજને, બીજ. આકાશમાં અમાસ પછી ચંદ્ર દર્શન થાય. ચંદ્ર દર્શન થાય ને બીજ ઉગે. એટલે રામદેવજી મહારાજે બીજનું મહાત્મ, ધર્મનું મહાત્મ બનાવ્યું. શું કામ? કે ભગવાન શિવે, શંકર ભગવાને એને પોતાના માથા ઉપર, પોતાના ભાલ ઉપર ધારણ કર્યા, બીજને ધારણ કર્યા. ધર્મનો મહિમા વધાર્યો શિવજીએ, ધર્મનો મહિમા વધાર્યો. અને શિવના વચનેથી અજમલજી મહારાજ દ્વારકા આવ્યા અને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે મને શિવજીએ મોકલ્યો છે, મારા ગુરુએ મને શિવ પાસે મોકલ્યો અને શિવે મને તમારી પાસે મોકલ્યો છે. એ દ્વારકાધીશ, આપ પધારો. આપ. હવે મારે કોઈ દીકરા દીકરીઓ જોતા નથી, નહીં. હવે તો હું આપની માગણી કરવા આવ્યો છું. આવી રીતે રામદેવજી મહારાજ અવતારની લીલામાં પધાર્યા. તો ભગવાન ક્રાંતિ કરે છે. પહેલી ક્રાંતિ રામદેવજી મહારાજે એ કરી. માતાઓ, સજનો, ભગવાન નીલમ ઘોડે સવાર થયા, પોકરણ આવ્યા. અખઈ ભગત ચર્મકાર એટલે ચમાર ભક્ત છે, એમને ત્યાં ડાલીબાઈ રામદેવજીની જ્યોત કરી અને ભગવાનને આરાધે છે. ભગવાનની ઉપાસના, ભજન કરે છે. ભગવાન ડાલીબાઈને બોલાવે છે. ડાલી, હુકમ માલિક. પ્રભુ અહીંયા સુધી પધાર્યા, કોઈને મોકલ્યો હોત તો અમે દોડ્યા દોડ્યા આપના શરણમાં આવત. ભગવાન, અમારા ઝૂંપડા સુધી તમને કષ્ટ નહીં. ડાલી, આજ આપણે બંને વે પોકરણગઢના રાજભવનમાં બેડા બેસીને પ્રસાદ લેવો છે. ડાલીબાઈ કે ભગવાન મારો હાથ છોડી દો ને પ્રભુ. કેમ? કે મારા હાથને પકડેલો રાજભવનના બધા સદસ્યો જોઈ જશે ને તો તમારી ઉપર નારાજ થશે. ભગવાન, અહીંયા લૌકિક સંસાર એવા પ્રકારનો છે ભગવાન કે મને અડવાથી અભડાઈ જવાય છે.
ભગવાન કહે ડાલી આવી શું પાગલ જેવી વાતો કરે છે? હા પ્રભુ, મને અડવાથી અબડાઈ જવાય છે. સત્યભામા ડાલીબાઈના રૂપમાં અવતારની લીલા આધીનતા દાસીના પદમાં હાથ પકડ્યો ભગવાને, હાથ છોડ્યો નહીં છોડ્યો. ભલે ડાલી તને અડવાથી અબડાઈ જવાતું હોય તો કશો વાંધો નહીં ડાલી, ચાલ આ તપોકરણના રાજભવનમાં આપણે ભેળા બેસીને પ્રસાદ લેવો છે. પ્રસાદ 600 વર્ષ પહેલાની વાત. જી હા, અને જેવા રાજભવનના પટાંગણમાં આવ્યા એવું ડાલીબાઈ કહેતા હતા એવું જ બને. બધા ચારે બાજુથી બૂમા બૂમ કરવા માંડ્યા. रामदेव, ये रामदेव इसको छोड़ दो, रामदेव छोड़ दो, इसका हाथ मत पकड़ो, એને કઈ જ્ઞાન આપો, ધન આપો, જે કઈ ઘટતું હોય તે આપો, એને અડો નહીં રામદેવ. એવડી એવડી ગ્રંથિઓની ગાંઠું વાળેલી બધાય નારાજ થવા માંડ્યા. એને અડવાથી આપણે અબડાઈ જઈએ છીએ. પરંતુ ભગવાનને ખબર હતી કે આગળનો યુગ કેવો આવે છે, એટલે એ યુગમાં કેવી રીતે આપણે રહેવું એની રીતું કંડારવા, એના કેળા બતાવવા, એની રીત રસમ એટલે સંયમ નિયમથી, એકબીજાની મર્યાદાથી કેવી રીતે જીવન જીવાય કે જે જીવન જીવવામાં સફળતા આપે, પરિણામ આપે. ભગવાન તો એમ જ ઉભા રહ્યા. ઓ લોકો બધા કે છે એને છોડી દો, છોડી દો, પણ ભગવાને ડાલીબાઈનો હાથ મૂક્યો જ નહીં. ના. હવે રામદેવજી મહારાજ કહે છે, સજનો માતાઓ, બહુ સરસ ભગવાન ધ્યાનમાં લેવા જેવું બોલ્યા. રામદેવજી મહારાજ કહે છે, હે બિરાદરો, તમારા તુવર વંશમાં અવતારની લીલા કરવા આવ્યો. તમે જેમ કહો તેમ કરતો આવ્યો. તમે કહો આને આંખ આપ તો એને આંખ આપું, તમે કહો આને જીભ આપ તો એને જીભ આપું, તમે કહો આને બુદ્ધિ આપ તો મંદ બુદ્ધિ વાળાને બુદ્ધિ આપો, તમે કહો આને પગ આપ તો એને પગ આપો, તમે કહો આના શરીરનો રોગ મટાડી દે. તમે જેમ કહેતા હતા એમ કરતો આવ્યો, તમે જેમ કહેતા હતા એમ કરતો આવ્યો. આ એક મારી વાત તમને ગળે ઉતરતી નથી કે હું શું કરવા માંગુ છું. અત્યાર સુધી તમે કહો તે બધું મેં કર્યું, પણ હવે મારું એક કેવું તમે નહીં કરી શકો. ડાલીને તો હું અડ્યો એટલે હું અબડાઈ ગયો. હવે તમે જો મને અડશો ને તો તમે અબડાઈ જાશો. આ ભગવાનની આ લીલા પૂરી કરીને નીકળવાની કોઈ રીત હોય તોય ભગવાન અંતર્યામી જાણે. પણ ઘટના આવી બની. ડાલીબાઈનો હાથ ભગવાને પકડી રાખ્યો અને પાછે પગલે રાજભવનમાંથી બહાર નીકળ્યા. હજી ડાલીબાઈનો હાથ છોડ્યો નથી. બહાર નીકળ્યા પછી ભગવાન બાલીનાથ ગુરુજી પાસે આવ્યા. બાલીનાથ બાપાને પ્રણામ કર્યા, આદેશ ઉઠાવ્યા.
અને રામદેવજી મહારાજ બોલ્યા, ગુરુદેવ, રાજભવનના તો બધા લોકો એવું બોલે છે કે ડાલીને અડવાથી અબડાઈ જવાય. ગુરુદેવ, આપ શું કહો છો? ગુરુદેવ, ડાલીને અડવાથી અબડાઈ જવાય? કહો ગુરુદેવ, આપ શું કહો છો? બાલીનાથ બાપજી બોલ્યા, કોણ કરે ભગવાન? આવી ક્રાંતિ, ધર્મની એક ક્રાંતિ, એટલે ધર્મનું જે પોત, જે સત્ય છે એને મેદાનમાં લઈ આવવું, આવી ક્રાંતિ બીજું કોણ કરે? વાતોમાં નહીં, વાતોમાં નહીં. આ પોથીના રીંગણા એવી રીતે નહીં, એવી રીતે નહીં. મેદાનમાં વર્તન કરીને રામદેવજી મહારાજે જ્યારે આ ક્રાંતિ કરી છે ત્યારે બાલીનાથ બાપજી બહુ રાજી થયા છે. એ વખતે ભગવાન રામદેવજી મહારાજે ગુરુની ભૂમિ ઉપર, પોતાના ગુરુદેવની ભૂમિ ઉપર, અહંકારની ભૂમિ ઉપર નહીં, હુંપણાની ભૂમિ ઉપર નહીં, શાસન સત્તા એવી ભૂમિ ઉપર નહીં, ગુરુની વિશાળતા વાળી, સમાનતા વાળી આવી ભૂમિ પર રામદેવજી મહારાજે પહેલો ધર્મ સ્તંભ ઉભો કર્યો. ધર્મ સ્તંભ ઉઠાવ્યો. સૌરો મંડપ પહેલો કર્યો. ભગવાને સૌરો મંડપ ઉઠાવ્યો. ચારે બાજુથી જિજ્ઞાસુઓ, ભાવિક ભક્તો, જિજ્ઞાસાવાળા, જાણવાની તાલાવેલી વાળા, ઈશ્વરને અનુભવવા એકાત્મ ભાવ વાળા, આવા દૂર દૂરથી વાયક એટલે નિમંત્રણ આપી આપીને સંતો, ભક્તો, જિજ્ઞાસુ આત્માઓ આ બધાને ભેળા કર્યા. આવો આપણે બધા એક છીએ અને ભેળા થઈ આપણે અખંડ ધણીને આરાધ કરીએ, પોકાર કરીએ, એનો એકાત્મ ભાવનો પવિત્ર અને શુદ્ધ આનંદ લઈએ. આવો આપણે બધા, આવો. આવો સ્તંભ ઉભો તો હરણકશિપુની નગરીમાં. તેથી પ્રહલાદ રાજાની કસોટી